તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને ભાઈ આજે આપણે તૈયાર થઈને બેસી ગયા છીએ, કારણ કે આજે આપણે જવાનું છે પિંગલેશ્વર. અને ભાઈ આ બેઠો છે આપણો ભાઈબંધ, એટલે અત્યારમાં હું છું મારા ઘરના ઘરે. એટલે છે ને એને લઈને જવાનું છે આપણે, કારણ કે મોટી જબર યાત્રા કરી આવ્યા અને એ એમ કહે છે કે મને ફરવા લઈ જાઓ. એટલે હું આજે જવાનું છું આપણે પિંગલેશ્વર, જૂની અને જાણીતી જગ્યાએ. ત્યાં મજા આવે બેસવાની, એટલે આજે હું ત્યાં જવાનો છું. અને ત્યાં આપણે બનાવવાના છે દાળ વડા ખાવાની બહુ મજા આવે. એટલે મેં કીધું ત્યાં જઈને બનાવીશું આપણે. એટલે બધી સામાન તૈયારી બધી થાય છે ને હું અહીંયા બેસી ગયો છું કૂતરા પાસે. એટલે છે ને આજના વિડીયોમાં હું તમને એથી જણાવી દઈ કે મારી યાત્રામાં છે ને કેટલો ખર્ચો આવ્યો અને કેટલા કિલોમીટર મારી ગાડી હાલી. એટલે છે ને વિડીયોમાં આગળ તમને એ જાણવા પણ મળી જાય. એટલે છે ને વિડીયો છે ને આખો જોજો, વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો ખર્ચો ને એવું બધું બજેટ ટ્રીપ છે આપણી, એટલે ખર્ચો કેટલો છે ને એ બધું છે ને જે કોઈક જવાનું હોય ને એને છે ને શેર કરી દેજો આ વિડીયો, એટલે એને અંદાજ આવી જાય કે કેટલો ખર્ચો થઈ જાય છે એમ યાત્રામાં. કારણ કે બજેટ રીતના આપણે કરીએ ને તો એ કેટલો ખર્ચો થાય છે, અને થોડાક આમ પૈસા વધારે વાપરીએ તો એ કેટલો ખર્ચો થવાનો હોય તો તમને અંદાજ આવી જાય. એટલે વિડીયો આખો જોજો, ગમે તો લાઈક કરી દેજો. તો હાલો આપણે જઈએ, આપણે આજે જવાનું છે પિંગલેશ્વર. તો ભાઈ જો આપણે દાળ વડા બનાવવાની છે ને શરૂઆત થઈ ગઈ છે. તો આ દાળ પલાળી લીધી. ક્યારે પલાળી હતી? સવારે દાળ પલાળી લીધી. અત્યારમાં વાગી ગયા છે બપોરના 12, સવા 12 થઈ ગયા છે. એટલે જો હવે આ પૈસા નીકળી જાય છે દાળમાં, ને આ છે કામ કરી બધી કરે છે ને આપણે વિડીયો ઉતારી. એટલે બધું તારે કરવાનું બરોબર, ખાલી વિડીયો ઉતારી. તને રાખી હું કામ ને બનાવવા, તો પછી મારે ખાલી વિડીયો ઉતારવાનો બરોબર. તો એ કઈ સલાહની જરૂર હોય તો મને પૂછજે બરોબર. સહકાર તો મારે સહકારની જરૂર છે, મારે સહકાર ઓછો છે. સલાહ લાટ છે મારી પાસે. આ ફોયતરા ઉકેડ નાખવાના એમ ને દાળમાંથી. મસ્તીના ફોયતરા છે. એ ફોયતરા બાફીને ખાઈ જવાય, પી જવાય સૂપ બનાવીને. ઓકે હાલો ભાઈ તૈયારી કરી નાખી દાળ વડાની, કારણ કે છે ને ત્યાં જઈને ખાલી બનાવવાના છે. અહીંથી ચટણી ને એવું બધું બનાવતા જાઉં, ત્યાં જઈને ખાલી આપણે તળવાના છે. કારણ કે ત્યાં જઈને બધું કરીએ તો કામ વધી જાય. એટલે અત્યારમાં બધી તૈયારી કરી અને પછી ત્યાં જઈએ. એટલે આપણે એટલે હજી તો મિત્રો આપણે બધી તૈયારી થઈ ગઈ છે અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ. અને ભાઈ આ બેગ તૈયાર કરી નાખ્યું છે આપણે. ને આ છે આપણા ઘરના, મારા ઘરના નેહુ ને હા શિયાળ, એટલે એને લઈ જવાનું છે. અને મારા મમ્મીને પણ લઈ જવાનું છે, એ ચરમાં છે ઘરે. એટલે એને લઈ અને પછી નીકળી જાય પિંગલેશ્વર. તો હાલો મળીએ પિંગલેશ્વર. ત્યાં તમને છે ને હું મારી ટ્રીપનો બધો ખર્ચો કહી. એટલે ત્યાં હું ગણતરી કરી. આ લોકો મારા મમ્મી અને આ મારા ઘરના એટલે હાહુ બે છે ને એ બનાવશે દાળ વડા. અને હું બધો હિસાબ કરી નાખી અને કેટલા કિલોમીટર મારી ગાડી હાલી એ પણ હિસાબ કરી નાખી. એટલે તમને એવરેજ કેટલી એવરેજ આવે ને એ અંદાજ આવી જાય. એટલે અહીંયા બધું કરીને તમને ત્યાં બતાવી દઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પિંગલેશ્વર મહાદેવના મંદિરે. અને આ છે ભાઈ મંદિર, અને ભાઈ અહીંયા કથા ચાલુ છે. અને ભાઈ પહોંચી ગયા છે, દર્શન કરી લઈ અને પછી જઈ નીચે. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર, અને દર્શન કરી લો તમે. અહીંયા છે ને 2 શિવલિંગ આવેલી છે. એટલે તો ભાઈ છે ને પિંગલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે આપણે. અને ત્યાંનો ઇતિહાસ તો આના પહેલાના અગાઉના છે ને વિડીયોમાં મેં જણાવેલો જ છે. કારણ કે આખો એની ઉપર આ પિંગલેશ્વર ઉપર આખો એક વિડીયો બનાવેલો છે. તમે જોઈ લેજો એ વિડીયો, એટલે તમને બધી માહિતી મળી જાય. એ વિડીયો છે ને આઈ બટનમાં આપી દે તમને, એટલે ત્યાં જઈ અને તમને વિડીયો મળી જાય. બાકી જો અહીંયા જગ્યા ગોચી છીએ કે ક્યાં બનાવવું. તો આ છે મારા મમ્મી, અને જગ્યા ગોચી છે. કેમ લાગે આ જગ્યા? પવન નો લાગે સારું ને સુલામાં? પવન ન લાગે જો એ બને હોય, પણ હેરકું સપાટ નથી ને સામે જવું હોય તો સામે જોઈ આવી. હાલો તો જગ્યા ગોતી લઈએ. તો આપણને જગ્યા મળી ગઈ છે મસ્તીની. અહીંયા બનાવવાની છે ને? હાલ તો શરૂઆત કરજો બનાવવાની. એવું છે? પોરો ખાઈ લો તમે તારે, એવું લાગે થોડોક. તો ભાઈ જગ્યા મળી ગઈ છે મસ્તીની. અને ભાઈ દરિયો છે ને ભરાય છે. જો કહો મસ્તીનો દરિયો છે, હમણાં ભરાઈ જાય. અહીંયા સુધી તો પાણી આવી જાય. જો અહીંયા પાણી પીરું ને બધે, ત્યાં સુધી તો પાણી આવી જાય. બાકી એક કૂતરું ઓટા મારે છે ને અમે 3 છીએ. બાકી બધા છે ને આમ છે. અહીંયા સપ્તાહ ને એવું ચાલુ હતું ને એટલે થોડાક આગળ આવી આવ્યા. બાકી હાલો હવે બનાવવાની શરૂઆત કરીએ. દાળ વડા ખાધા નથી કીધું ના, એટલે આજે ખાઈ. તો ભાઈ આપણે ઘરેથી હું લેવા ને એ તમને જણાવી દઉં. આ છે ને આપણો ગેસ છે, આ બોટલ છે, આ તપેલી છે,
છાશ છે, જલજીરા છે, ને આ છે તેલ, ને આવું છે દાળ વડાની દાળ છે પીસેલી, આ છે ચટણી કઢી, બાકી છે ડુંગળી ડીશ છે, પછી આ છે જારો, અને બસ એટલું લેવાતા. પાણીના 2 મોટા મોટા બાટલા લાવેલા છીએ, અને એટલો કંઈક સામાન છે. એટલે હવે ગેસ બેસ છે ને ચડાવી દઈ અને કરી દઈ બનાવવાનું ચાલુ. તો હાલો. તો મિત્રો આપણી દાળ વડા બનાવવાની છે ને શરૂઆત થઈ ગઈ છે. પાણા મૂકવા છે હરકા બરોબર છે ને ભાઈ ને હું બનાવે છે દાળ વડા, ને મારા મમ્મી છે ને આ માટા મારવા આવી ગયા છે દરિયામાં, અને દરિયામાં આટા મારવા બહુ ગમે. અને હું અહીંયા બેઠો છું. હું તમને ખર્ચાની વાત કરી દઉં તો ખર્ચાની મેં ગણતરી કરી નાખી છે. તો હાલો હું તમને કહી દઉં કે ખર્ચો કેટલો છે અમારો. તો મિત્રો ખર્ચાની વાત કરું ને તો મારી છે ને આખી ટ્રીપનો અહીંથી ગયો અને પાછો આવ્યો ત્યાં સુધીનો મારો ટોટલ ખર્ચો છે ને 16,000 સમથિંગ છે. એટલે 16,000, અને એમાંથી 16,000 માંથી ને છે ને પેટ્રોલનો ખર્ચો છે 10,500 રૂપિયા. એટલે છે ને 10,500 રૂપિયા જેવું છે ને પેટ્રોલમાં આવી ગયું. અને બાકીના 5,500 રૂપિયા મારા ખાવા પીવાનો અને બધા જે ખર્ચા હોય નાના મોટા એ એટલે ટોટલ 16,000માં હું જીન વી આવ્યો. એમાંથી 10,500 પેટ્રોલનો ખર્ચો. અને પછી મારી ગાડી કેટલા કિલોમીટર હાલી ને તો એ હું તમને કહી દઉં કે મારી ગાડી છે ને 4,400 કિલોમીટર જેવું, એટલે કે 4500 કિલોમીટર જેવું હાલી ગઈ છે. 4,400 કિલોમીટર. અને ગાડીની એવરેજની વાત કરું ને તો 43 થી 45 જેવી એવરેજ આવી. એટલે 4,045 કિલોમીટર તો આપણે ખાલી આમનામ આજે અમારા મેં યાત્રા કરી એનું જ મેં મેપમાંથી જોઈને અને કિલોમીટર કાઢ્યા છે. બાકી જે મેં આડા આટા માર્યા હોય એ અલગ હોય. એટલે લગભગ 43ની એવરેજ જેવું આવ્યું છે. એટલે 45ની ગણીએ આપણે, 45ની એવરેજ આરામથી આવી ગઈ. એટલે ડુંગરા માટે એટલી એવરેજ સારી કહેવાય. બાકી આવી રીતનો કંઈક હિસાબ છે. એટલે ટોટલ 16,000ની મારી ટ્રીપ થઈ, અને એમાંથી 10,000 10,500 જેવું તો પેટ્રોલના જ થઈ ગયા. તો ભાઈ આવી બજેટ ટ્રીપ છે ભાઈ મારી. તો ભાઈ આમાં છે ને મારી હોટલનો ખર્ચો નથી, કારણ કે આપણી પાસે ટેન્ટ હતો. એટલે ભાઈ હું શું બજેટ ટ્રાવેલર, એટલે ભાઈ હોટલના ખર્ચા આપણને પોહાય નહીં. એટલે મારી પાસે ટેન્ટ હતો. એટલે તમે જો લોકો જો જતા હોય ને તો તમારે આવી રીતના ન જતા હોય, એટલે તમે હોટલ રાખતા હોય એટલે તમારે એ હોટલનો ખર્ચો એડ કરવાનો રહેશે. એટલે કારણ કે એક દિવસના લગભગ 1,000 રૂપિયા તો આજુબાજુ તો હોટલનો ખર્ચો થઈ જ જાય. પછી તમે જેટલા જણા હોય એ પ્રમાણે આધાર રાખે. બાકી તમે એકલા જતા હોય તો હોસ્ટેલ ને એવું બધું પણ હોય તો ત્યાં 300-400 રૂપિયા જેવું તમારે ત્યાં એને પણ દેવા પડે. એટલે એ સિઝન પ્રમાણે હોય. એટલે એ ખર્ચો તમારી રીતના તમે એડ કરી લેજો. તો ભાઈ મારી ગાડી 4500 કિલોમીટર હાલીને આવી છે ને અહીંયા સુધીને એકેય વાંધો નથી આવ્યો ને. તો એની પાછળ હું એક જ નહીં પણ આ મારા ગેરેજ વાળા છે ને જે મિકેનિક ભાઈ જે મારી ગાડી રિપેર કરી છે એ ભાઈઓ જયસુખભાઈ અને અમિતભાઈ એનો પણ સાથ છે. એટલે મેં કરાવી છે ગાડી દેવ ઓટો ગેરેજમાં. જે તમે છે ને કોલેજ રોડ ઉપર જાઓ ને એટલે ઝૂલેલાલ ચોકની પહેલાં આવી જાય. પ્રભાતનગરથી કોલેજવાળા રોડે જતા હોય ને તો એટલે ત્યાં એક મસ્તીની છે ને મિકેનિક શોપ છે આપણે દેવ ઓટો ગેરેજ. એટલે આપણે બધું કામ એની પાસે જ કરાવીએ છીએ. તો તમે વિચાર કરો 18 વર્ષ જૂની છે ને બાઇકને એ છે ને 4500 કિલોમીટર કાપે ને એવી કરી દીધી છે. બાકી બધી પ્રકારનું એન્જિન વર્ક અને બધી પ્રકારનું રિપેરિંગ કામ અહીંયા થાય છે. તો તમે પણ તમારી ગાડી રિપેર કરાવવા માંગતા હોય તો અહીંયા જરૂર આવજો. અને એમનો કોન્ટેક્ટ નંબર પર તમને અહીંયા દેખાતો હશે, તો ગમે ત્યારે ફોન કરીએ. તો હાલો મિત્રો આપણે દાળ વડા બનાવવાની શરૂઆત કરી નાખીએ. ભાઈ રસોઈયાની જેમાં રૂમાલ નાખી દઈએ પહેલા. અને ભાઈ જય ગણપતિ બાપા. હા તો ભાઈ મસ્તીના દાળ વડા બનાવવાના છે આપણે. દાળ વડા એક નંબર, કાંઈ ઘટવું ન જોવે. બરોબર બને ને? તો વાંધો નહીં. બસ વધારે નાખવું છે? નાના નાખું ને? હા એમ તો પછી આવડે આપણને બનાવતા. હા એ જગ્યા દેખાતી નથી મને. એક નાખી દઉં. એ હાલો ભાઈ હવે છે ને આને તળાવવા દેવાના. જ્યાં સુધી આમ મસ્તીના તળાઈ ન જાય ને ત્યાં સુધી. આપણો ઝારો કઈ ગયો? કેમ પણ ઝારો આપણો તારી આંગળી નથી આવતી ને વિડીયોમાં. અને છે ને આમને ઘડીક રહેવા દો, થોડુંક કડક થાય ને પછી હલાવવાના. હલાવવા પડે ને પછી. હા બસ એમ આવડે મને. પૂછવું પડે તને આવડે કે નહીં મારે જોવું પડે. એટલે હું તને પૂછું ને એટલે તારી પરીક્ષા લેતો હોય.
હા ગરમી બહુ છે હો. સાયા બેઠા છીએ ને સાયા બેઠા છીએ ને તો એથી ગરમી બહુ થાય છે એટલે ભાઈ ગેસ બેસ ચાલુ છે કે જોઈ લઉં ગેસ તો ચાલુ છે વાંધો નથી જો ભાઈ આપણા દાળ વડા થાય છે તૈયાર જોઈ લો લાલ લાલ થવા માંડ્યા છે હવે કાઢી નહીં લેવાના કેટલી વાર થોડીક વાર એટલે તો ફર્સ્ટ ક્લાસ તળાઈ ગયા છે આપણા દાળ વડા ને ભાઈ જો ને હું એ બનાવ્યા છે મેં બનાવ્યા ખાલી કાઢે છે બાકી ભાઈ ગરમી બહુ થાય છે અહીંયા અને ભાઈ આ તો પેલા ચૂલા પાસે બેઠી છે એટલે એને તો વધારે થાય છે બાકી દાળ વડા મસ્તીના બસ ક્લાસ બની ગયા છે ફર્સ્ટ ક્લાસ જો ઘડીક ઠરવા દે પછી ખાઈ હું મારી પૂર્તિ કરું ભાઈ મારા હું ખાઈ હું મારા ઝીણા તું તારી હાટું મોટા બનાવી ને હવે મેં ઝીણા પાડ્યા ને હવે તું જાડા જાડા બનાવી દો તું કઈ મોટા પડાય હાલો બધા દાળ વડા ખાવા બનાવી પછી આવે ને બધા ખાવા આ બની ગયા તે બનાવ્યા નાના નાના છે આ નો ખવાય હા એ મોટા બને ને એ ખાવા આવજો બસ આ નહીં ખાવા આવતા આ તો હું ખાઈ લઈ બસ તું બનાય મોટા મોટા કેવા મોટા મોટા બનાવે ને હું દેખાડ મોટા હારા નહીં બને નાના હોય એ સારા બનશે હા હું તો જો ખાઈ લઉં મારા ભાઈ મેં બનાવ્યા હું ખાઈ લઉં બાકી તું બનાય મને તો થાય છે ગરમી બહુ સાઈઝ નો ગ્લાસ પી લો એક અખવા અને દાળ વડા ખાઈ લો તો આપણા દાળ વડા છે ને બનીને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે બે ગાણા નીકળી ગયા છે આ ને હું બનાવ્યા છે આ મેં બનાવ્યા છે એટલે ભાઈ આપણે બનાવી આપણે ખાવાની શરૂઆત કરી દઈ ડુંગળી બુંગળી સુધાર મજા આવી ગઈ આપણે બનાવ મસ્ત બનાવો તમે બનાવો એટલે કઈ તારું ખાવું ખાયો મેં કે ના પાડી કે ખાવાની મારું નહીં ખાતા તો આપણે ને હું બનાવવાની એક ખાઈ આમાં મીઠું નાખો ગરમ છે મસ્ત મારી જવાનું બના તો રેવા કે નહીં ખાતા એમાં બધા ખાય તો હું કામ કે મારી જવાનું તો હાલો મિત્રો દાળ વડા ખાવા હું તો ખાઈ લઉં છું તમે આવશો ને તો ખવાઈ ગયા છે એટલે કોઈ આવતા નહીં તો મારા મમ્મી પણ ખાય છે ડુંગળી બુંગળી સુધારીને હાલો બધા દાળ વડા ખાવા બધા આવશે તો અહીંયા કોને ખાશે આપણે ખાઈ લઈએ મમ્મી કેવું તો પડે ને કોઈ આવે નહીં હવે અમે ખાઈ લઈએ છે ભાઈ આમાં મીઠું કે તો ભાઈ આપણા દાળ વડા ફર્સ્ટ ક્લાસ બધે ખાઈ લીધા છે હવે એટલા વિધા છે એટલા ખાઈ છીએ ધીમે ધીમે અને મમ્મી કેવા લાગ્યા દાળ વડા બહુ મસ્તી ના બનાવ્યા આમાં ને હુએ હાલો ખાવા બીજા કઈ વખાણ કરવા છે તમારી હોવના એવા કોઈ દી દાળ વડા ન ખાધા હોય તો અમને તો મસ્તી ના જ લાગે ને મજા આવી ને હા એટલે તો હું ઉયો જાવ એની પાસે ખાવા બધું તને કેવા લાગ્યા મને ખાઈ જાવ તને કેવા લાગ્યા મને બહુ સારા લાગ્યા મજા આવી ખાવાની મજા જ આવે ને દરિયા કિનારે 15-20 દી સુધી હું યાત્રામાં જતો ચાવું તને મજા નહીં આવી હોય ને ખાવાની નહીં આજે મજા આવી ભાવતું ને નહોતું. ભાવતું નહોતું ને મારા વગર તો ભાઈ મિત્રો આપણે ખાઈ લીધા છે દાળ વડા અને ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ મસ્તીના બીડા હતા અને ભાઈ ધરાઈ ગયો છે હું ફૂલ હાવ એટલા પીડા છે જો એટલા ખવાતા નથી એટલે પાછા પાર્સલ કરી અને લેતા જાઉં પાછા ઘરે જઈને પછી નિરાતે ખાવ હજી ઘરે લોટ પડ્યો છે આપણે જે ઓલું બનાવીને લાવ્યા છે ને પેસ્ટ એ પછી ઘરે જઈને બનાવીને ખાવું આપણે તો નહીં ખાઈ પણ છે બાકી છે ને ખવડાવશું બાકી હાલો હવે ધીમે ધીમે બધું હકોલો ને પાણી જોવો ક્યાં સુધી આવી ગયું આ છે ને એટલે સુધી ખાલી હતું અત્યારમાં બધું પાણી આવી ગયું છે અહીંયા સુધી એટલે આપણે ધીમે ધીમે હકેલો કરી અને દરિયામાં ધીમે આટા મારીએ થોડાક ભરાઈ ગયા સુધી પછી પાછા નીકળીએ આગળની બાજુ તો ભાઈ જો આપણા વધેલા દાળ વડા હતા ને એ બધા કીડીઓને આપી દીધા છે તો ભાઈ કીડીઓ એન્જોય કરે છે ફર્સ્ટ ક્લાસ જો બાકી ચારે બધું કીડીઓ આવી હતી ને તો આ કીડીઓને બધા આપી દીધા છે જો તો મોટો જબર મકોડો આવી ગયો એક લેવા એટલે ભાઈ ખાઈ લે છે મસ્તીના અને ભાઈ આપણે બધું હકેલી લીધું છે તો બધું બાકી આ પ્લાસ્ટિક ને એવું બધું દેખાય નહીં તો પહેલેથી બધું અહીંયા છે ને તો અહીંયા ચૂલો છે એટલે અહીંયા છે ને માણસો દરિયાકાંઠે જે આવે ને જે માછીમારો ને એ બધા અહીંયા બનાવીને ખાય અને મસાલા ને એવું મીઠું ને એવું બધું થોડુંક પડ્યું હતું અહીંયા હળદર ને એવું આગળ પડેલું છે બાકી છે ભાઈ
એટલે આપણે કાંઈ વધારે પડતી કાંઈ પ્લાસ્ટિકનું ને એવું કંઈ નાખ્યું નથી, આપણે કાંઈ એક પ્રકારની ગંદકી કરી નથી. એટલે તમે પણ આવો તો ધ્યાન રાખજો કે કાંઈ ગંદકી ન કરો, અને બધી પ્લાસ્ટિક જે તમે હારે લાવ્યો હોય એ પાછું લેતા જાઓ અને સારી જગ્યાએ નાખી દો. બાકી હાલો આપણે હવે છે ને ધીમે ધીમે નીકળીએ, કારણ કે પાણી આવવા માંડ્યું છે. તો ભાઈ આપણે બધું હકેલો કરી અને જઈએ છીએ આપણી ગાડી પાસે, અને ભાઈ પાણી આવી ગયું છે દરિયામાં. એટલે હાલો હવે નીકળી જઈશ ઘર બાજુ. બાકી હાઈલા જઈ ધીમે ધીમે, પવન મસ્ત છે પણ તડકો એટલો છે એટલે ગરમી થાય છે. બાકી જો અહીંયા છે ને ઉપર ગાડી આપણે ઉપર ગાડી મૂકીને આવ્યા હતા, અમે માથે છે ને ગાડી છે આપણી, અને અહીંથી ચડવાનું છે માથે આપણે. ચાલો ધીમે ધીમે ચડી જઈશ. જો આ ઘોઘા કેવા છે મસ્ત. લાટ પીડા હો અહીંયા એમ જો લેવા છે ઘર આટું, આને શો પીસમાં રાખવાના. આ કેવો મસ્ત છે, લાડ બધા છે આવા. ચલા જાતા હું કિસી કી ધૂન મેં. ડાયનોસર જેવું છે તો જો ડાયનોસોર. એ ભોળિયાનાથ આપણે બહુ જૂની અને જાણીતી જગ્યા છે, આપણે ઘણી વાર અહીંયા આવતા હોય. ને આ શું કર્યું? હલવાણીમાં ગરબે રમે. હાલો ભાઈ હવે નીકળી જઈએ આપણી. જો ગાડી પડી છે અમે 4 ધામની યાત્રા કરેલી ગાડી. હવે એને છે ને રિપેરમાં થોડોક હાથ ફેરો કરવો પડશે આપણે, કાલે રિપેરમાં દેવા જવાની છે. જો અને છે ને જો આ કવર નખાવાનું છે, ચેન કવર. બાકી એક આ પગું નીકળી ગયું છે એ નખાવાનું છે. બાકી થોડુંક નાનું મોટું છે ને અહીંયા જો ઓઇલ લીક થઈ છે, એવું બધું કરાવવાનું છે. અત્યારમાં તો હાલે છે ગાડી. એટલે હાલો નીકળી જઈએ આપણે મહુવા બાજુ, આપણા ઘર બાજુ. વિજય કાઢે છે ગાડી જાડીમાંથી. આવા દ્યો બસ હવે મારે બેસવાનું. જો દરિયાનો નજારો, દરિયો ભરાઈ ગયો. હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો આપણે છે ને અત્યારમાં કમળ તોડવાના છે. રસ્તામાં છે ને આપણો મસ્તીનો બંધારો આવે, અને કમળ તોડીએ આપણે. ધીમે ધીમે આવજે. હાલો અંબાઈ તો ઠીક છે બરોબર, બાકી આ હોય બહુ ઊંડું અને ગારો હોય. આ બધું દેખાય ગારો બહુ છે. બાકી અંબાઈ ને તો તોડી નાખીએ આપણે. તો જો ભાઈ એક છે ને કળી આવી છે કમળની, જો મસ્ત. અને છે ને પાણીમાં ઘરે જઈને રાખી દેવું એટલે મસ્તીની છે ને આની અંદરથી જો રેસા નીકળે. અને છે ને પાણીમાં નાખી દેવું એટલે ખીલી જાય કાલ સવારે. શું બોલ ગાડી બેન પડી પગલી. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઘરે, અને ભાઈ રાતના 8 વાગી ગયા છે. અત્યાર સુધી હું હતો આમ ભાઈબંધના ઘરે, એટલે પછી કાંઈ વિડીયો ન ઉતાર્યો. અને હવે છે ને આજના વિડીયોમાં આટલું જ છે. હવે મળીએ બીજા વિડીયોમાં. એટલે આજના વિડીયોમાં તમને છે ને મારી ટ્રીપની માહિતી ને એવું બધું મળી ગયું છે. તો આ વિડીયો જે જાતા હોય એને શેર કરી દેજો, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.